हाँ, कन्या शाळाની અંદર આજે હું રૂબરૂ મુલાકાત લીધી તો વરસાદી પાણીના લીધે જે રોડની બહારની સાઈડથી પાણી અંદરની સાઈડમાં આવે છે, જેને લીધે આગળ પાણીનો સંગ્રહ થયો છે. એટલે હું આચાર્ય જોડે રૂબરૂ મુલાકાત લઈને પાણીનો નિકાસ કરવા માટે એમને મૌખિક સૂચના આપી છે કે સદર પાણીને એક નીક જેવું પાડીને એ પાણીનો નિકાસ થાય એવો પ્રયત્ન છે મારો. જે તે વખતે આ એસએસસીની અંદર આ રજૂઆત થઈ હશે. હવે આચાર્યએ એ જે ખારા જે પુરાવાના છે એ ખારા પુરાવા બાબતે ઉપર એમના તરફથી મારી પાસે રજૂઆત આવશે એટલે હું લેખિતમાં એમને જાણ કરીને સદર પાણીના સંગ્રહ પાણીનો ના થાય એના માટે પૂરણ કરાવવાનો પ્રયત્ન કરીશ. સ્કૂલ છોડી દેવામાં આવી? ના, સ્કૂલમાં હાલમાં જેટલા બાળકો આવેલા હતા એટલા બાળકોને અંદર વરસાદ ચાલુ હોવાથી બેસાડી રાખ્યા છે અને બીજા જે બાળકો નથી આવ્યા એમને પછી મૌખિક આપણે વાલીઓને સંદેશો પહોંચાડી દીધો કે બાળકોને સ્કૂલમાં મોકલે નહીં. તડવી જસવંતસિંહ વનારસિંહ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નસવાડી.